હાલો તો મારા વાલીરામ આજ તમને બતાવું મિની કુંભ મેળો ભવનાથ શિવરાત્રિનો મેળો જુનાગઢ. તો મિત્રો આ ગેટ છે અને ગેટની અંદર આપણે આ મહાદેવનું શિવલિંગ છે. આપણે હવે પછી તમે આ જો ટ્રાફિક બહુ બધી ટ્રાફિક છે મેળામાં અને આજ ભક્તો ઉભરાઈ ગયા છે. આજ તમે આખો વિડીયો જોજો કેમ કે ભાઈ ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક છે, અતિશય ટ્રાફિક આવી ગઈ છે મેળામાં આજે. આ હવે આપણે આવી ગયું છે અનસૂત્ર પહેલું ને હવે આપણે ધીરે ધીરે આગળ વધીએ અને આ આવી ગયા છે આપણે ડોરેમોન. તો અહીંયાથી પણ આપણે ધીરે ધીરે હવે આગળ પ્રવેશ કરીએ. આ આપણે છે ગણપતિ દાદા. હાલો તો મિત્રો અમે આવી ગયા છે શિવરાત્રીના મેળામાં જુનાગઢ મિની કુંભ ભવનાથ. તો વિડીયામાં બન્યા રહીજો. આજ તમે આજ તમને આખો બતાવીએ ભવનાથનો વ્યૂ. તો વિડીયામાં બન્યા રહીજો. આપણી સાથે વિનુભાઈ અને વિરાટ ફેમિલી લોક. હર હર મહાદેવ. આ ટ્રાફિક જો તમે તો મારા વાલા પિયુષભાઈને સપોર્ટ કરજો, આગળ વધારો. એ મહેનત કરે, બહુ ખર્ચા કરે છે વિડીયા પાછળ. 70 પ્રો લીધો ભાઈ હપ્તે. સપોર્ટ આપો એટલે હપ્તા ભરાય. લાઈક કરતા લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ ને મારો તમે પિયુષભાઈ આગળ વહી જાય મેળામાંથી. હો જય ભોલેનાથ. આવી ગઈ છે આપણે મહાદેવની મૂર્તિ. તો અહીંથી તમે જો ભક્તોની ભીડ. આજે છે શનિવાર અને મેળાનો ચોથો દિવસ છે અને આ આવી ગયો છે આપણે મોકોદ. પિતૃને પાણી પાવાનું દામોકુંડ પાસે તમે જોઈ શકો છો ટાંકો. અને આ આવી ગયું છે આપણે ગરનાળું, અંડર બ્રિજ ગરનાળું. આવતા મહિને ઓસ્ટ્રેલિયાની ટૂર કરે છે. આ 19 તારીખે એવા જુનાગઢની ધરતીનો એક એવો ભજનીક હું આજે યાદ કરીશ. શિવ બાલક યોગેશપુરી. એ યોગેશપુરીએ જ્યારે વિદાય દીધી એ પછી આપણે આવી ગયો છે મૈત્રમ ગેટ. આ આપણે સામે દેખાઈ રહ્યું છે તે ભવનાથ ગેટ છે.
તો ભવનાથ ગેટે બહુ તમે ટ્રાફિક જોઈ શકો છો. તો આજે તો યાર ભીડમાં બહુ ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક, અને ગીરદી એટલે વાત પૂછવામાં તમે. આ જોવ તો ખરી તમે પગ મૂકવાની આવી જશે ગોરખનાથ આશ્રમ એટલે પછી આપણે સામે પ્રજાપતિ આશ્રમ છે, અન્નક્ષેત્ર. પ્રસાદી લેવા બેસી ગયા છે અમે. તો આ છે આપણે પ્રસાદી, અને આ આપણા ભાઈબંધ છે. તો હવે મિત્રો આવી ગયા છે આપણે શિવલિંગ જો. તો આપણે આખી ફૂલોથી શિવલિંગ સજાવેલી છે, આગળ પાછળ બંને સાઈડ. અને આ ટ્રાફિક જોઈ શકો છો તમે મહાશિવરાત્રિના મેળામાં જુનાગઢ ભવનાથ. ભક્તો ઉભરાયા છે મિત્રો. આજે છે શનિવાર અને સવારે છે રવિવાર, એટલે કે શનિવારે ટ્રાફિક બહુ થાય છે, કેમ કે રવિવારે રજા હોય. અને ટ્રાફિક એટલે વાત પૂછોમાં આજે. તો મિત્રો આ સામે દેખાઈ રહ્યું છે તે મહાદેવનું મંદિર છે, શિવલિંગ. અને આ ટ્રાફિક તો જો તમે અહીંયા ભક્તોની ભીડ, ફોટા પાડવાવાળા, શૂટિંગ ઉતારવાવાળા, વિડીયો ઉતારવાવાળા. તો આપણે આવી ગયા છે હવે દર્શન કરવા ભવનાથ મંદિર મહાદેવ. તમે જોઈ શકો છો આ આખી સેના છે, સામે ઝૂમ કરીને બતાવી તે. અને સામે ઝૂમ કર્યું તે મુરગી કુંડ છે. તો હવે આપણે સાવ આવી ગયા છે મંદિરની અંદર. તો હવે તમને કરાવું મંદિરના દર્શન અને શિવલિંગના પણ દર્શન કરાવું. તો મિત્રો આ છે મહાદેવની શિવલિંગ, ભવનાથ મહાદેવ જુનાગઢ. અને આ આવી ગયું છે આપણે મુરગી કુંડ. તો મુરગી કુંડમાં મિત્રો શિવરાત્રિના દિવસે રાત્રે નાગા સાધુ અને અઘોરી સાધુ બંને આમાં સ્નાન કરે છે. અને આશા સાધુ હોય છે તે નીકળતા જ નથી બરાબર. તો હવે આપણે બરાબર આવી ગયા છીએ અને જૂના અખાડાની અંદર આવી ગયા છે. પછી આપણે જૂનું અખાડું, જૂના અખાડાના સિંહ. અને આ તમે જોવ તો ઘરે ટ્રાફિક, પગ મૂકવાની જગ્યા નથી ક્યાંય. મિત્રો આવી ટ્રાફિક તો આપણે એકે શિવરાત્રિના મેળામાં જોઈ જ નથી. અને આ છે આપણે ભારતી બાપુ આશ્રમ. કેમ કે ટ્રાફિક હતી એટલે આપણે સેટેથી વિડીયો ઉતારી લીધો છે. બહુ બધી ટ્રાફિક હતી. તો મિત્રો હવે આપણે આવી ગયા છે પાછા રિટર્ન દામોકુંડમાં. તો દામોકુંડને વિડીયો ઉતારી અને ઘરે રવાના. તો વિડીયો કેવો લાગ્યો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. જય મહાદેવ, જય શિવ.